તો અમદાવાદના માંડલની જનતાની જાત મહેનત જિંદાબાદ। માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઈ જાતે જ પૂર્યા। ઉગરોજથી શિરો માર્ગ પર લોકો જ ખાડા પૂરવા મજબૂર બન્યા। તંત્રએ ખાડા ન પૂરતા જનતાએ જાતે કામ કરવા મજબૂર થવું પડ્યું। ખાડાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી। જાતે ખાડા પૂરતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ ખાડા છે, હાલાકી અપાર છે, માટે લોકોએ જાતે જ ખાડા પૂર્યા। રજૂઆતો અનેક વખત કરવામાં આવી હતી, છતાં પણ ધ્યાને ન લેવામાં આવતા લોકોની મજબૂરી જુઓ કે લોકોએ જાતે જ ખાડા પૂરવાનું શરૂ કરી દીધું। વાહન ચાલકો અહીંયા મુશ્કેલી ભોગવતા હતા છેલ્લા ઘણા સમયથી। જાતે ખાડા પૂરતો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઈ જાતે જ આ પહેલ કરી। અમદાવાદના માંડલની જનતાની જાત મહેનત જિંદાબાદ, અને તે સમજી જ તેણે જાતે ખાડા પૂરવાનું શરૂ કરી દીધું, કારણ કે ચારે તરફ રોડ પર ખાડા જ ખાડા છે, વાહન ચાલકોને હાલાકી પડે છે, તો અકસ્માતનો ભય પણ એટલો જ રહેતો હોય છે। ઉગરોજથી શિહોર માર્ગ પરના આ દ્રશ્યો છે, જ્યાં લોકો જ જાતે ખાડા પૂરી રહ્યા હતા। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે કારમાં બધો જ સામાન લઈ અને જાતે જ તેઓ જાત મહેનત જિંદાબાદ સમજી ખાડા પૂરી રહ્યા છે। તો જાતે ખાડા પૂરતો આ વિડીયો પણ સામે આવ્યો છે કે લોકો જાતે જ સામાન લઈ ખાડા પૂરી રહ્યા છે। ખાડાના કારણે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। માંડલના દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા મહેશ આપણી સાથે જોડાયેલા છે। મહેશ, એટલી હદે લોકો કંટાળી ગયા છે કે લોકો જાતે જ ખાડા પૂરવાનું શરૂ કરી દીધું? જી ધ્રુવી, ચોક્કસથી વાત કરવામાં આવે તો માંડલ તાલુકાની અંદર જાત મહેનત જિંદાબાદના દ્રશ્યો સામે આવ્યા છે। લોકો જાતે જ ખાડા પૂરવા માટે મજબૂર બન્યા છે। તંત્રને અનેક રજૂઆતો પણ કરવામાં આવે છે, પણ તંત્ર દ્વારા કોઈ ખાડા પૂરવામાં નથી આવ્યા। જ્યારે માંડલ તાલુકાના શિહોર ઉગરોજ જેવો રસ્તો છે કે જ્યાં આગળ લોકો જાતે જ ખાડા પૂરવા મજબૂર બન્યા છે। જી મહેશ, જોડાવા બદલ આભાર આપનો।